વડાલી શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને બહુ મોટી સંખ્યામાં ખેડૂતોનું ગાંધીનગરમાં ચાલતું આંદોલન એમાં જોડાવા જઈ રહ્યા હતા ત્યારે વડાલી પોલીસ સ્ટેશન દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યા છે। અમારી મુખ્ય માંગણીઓ એ જ હતી કે ખાતરના ભાવમાં ઘટાડો કરો, વીજ લાઈનોના પ્રશ્નોનો હલ કરો, ખેડૂતોનું દેવું માફ કરો, દૂધના ભાવમાં સરકારી સબસિડી ઉમેરો અને જમીનના માપણીની તકલીફો દૂર કરો। આવી માંગણીઓ સાથે અમે જઈ રહ્યા હતા ત્યારે આ ભાજપ સરકાર જે તદ્દન ખેડૂતો વિરોધી સરકાર છે એમને પોલીસનો ઉપયોગ કરી અને અમને ડિટેન કર્યા છે ત્યારે અમારી માંગણીઓ આજે ને કાલે અડગ રહેશે। આજ રોજ વડાલીથી ગાંધીનગર જે ખેડૂતનું અત્યારે હાલ આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનના ભાગરૂપે જે ખેડૂતોનું જે આહવાન કરવામાં આવ્યું હતું એના માટે અહીંયા કોંગ્રેસના પક્ષના આગેવાનશ્રીઓ તથા અહીંના ખેડૂતો આંદોલનની અંદર અમે નીકળ્યા હતા, પરંતુ અહીંયા સવારે અમને 9 વાગે આસપાસ અહીંયા પોલીસ સ્ટેશને અમને ડિટેન કરવામાં આવ્યા છે। તો ખેડૂતો પ્રત્યે આ લોકોની કેટલી લાગણી છે એ અત્યારે દેખાઈ આવી છે। આ લોકો ખેડૂતો પ્રત્યે બિલકુલ પણ લાગણી નથી આ લોકોને, અને ખેડૂતો એકત્રિત થઈ અને ખેડૂતો પોતાનો અવાજ ઉઠાવે એ અવાજ દબાવવા માટે આજ રોજ અમને અહીંયા વડાલી પોલીસ સ્ટેશન ખાતે અમને ડિટેન કરવામાં આવ્યા છે।